આ ફરી એક કડી જોઈન કરું છું. તમે તમારી મનની મરજીનું ચલાવશો કે માં આમ થઈ જાય તો મોનું, આમ થવું જોઈએ, આટલા દાડામ થવું જોઈએ, મારી માં કામ કરવાની હતા પ્રમાણ મળવું જોઈએ, મારી માં કામ કરવાની મને સપને આવીને કહેવી જોઈએ, મને રૂબરૂ આવીને કહેવી જોઈએ. આ બધી માગણી અને અરજી બંધ કરી દેજો. બસ એની જોડે માગો ને, જો જાઓ ને, જો તમારી માતાને આગળ દીવા બત્તી કરો ને તારે એને એક જ પ્રાર્થના કરજો કે માં મારે કશું જોતું નહીં. ભલે અંદરથી તો કદાચ જોતું તો હશે જ, મારે કે ગોડી નહીં ખબર ના પડે, ભલે પણ ભોળિયો છે મારો દીકરો છે એમ કરીને તમારી વાત એ હોભર છે અને હોભર છે પ્રાર્થના કરશો ને કે માં મારે કોઈ નહીં જોતું, મને બસ તારી ભક્તિ હાલ દે, તારી ભક્તિમાં પ્રેમ જગાડ દે, બસ હું તારા પર રહી ના શકું, બસ મારે આ જોઈએ. ખાલી તમારી માં આટલી તમારી પ્રાર્થના હૃદયની હશે ને સાચા વિશ્વાસની હશે કે મારી માં મારો કુળનો દીવો મારા ઘેર સાક્ષાત બેઠો છે. ખાલી હાથ જોડી અને આટલી પ્રાર્થના કરી જોજો, બીજે દારથી હોનાનો હુરત ના આવું ગોળા ખુખાર મેલડી નહીં.